જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને પરસોત્તમ મહિનામાં કઈ રીતે પૂજા કરવી જોઈએ, કયો એક જ મહામંત્ર છે ભાઈ, અને એક બે પાઠ છે, અને કઈ રીતે મેઇન વસ્તુ નિયમ છે ભાઈ, સાવ સહેલો નિયમ છે। જો એ રીતે કરી લીધી પૂજા પાઠ ભાઈ, માત્ર એક દિવસ, હું એમ નથી કહેતો આખો મહિનો કરો તો સારું જ છે ભાઈ, પણ એક દિવસ થઈ શકે તો આ રીતે જરૂર પૂજા કરજો। ભગવાન વિષ્ણુ એટલું આપશે ભાઈ, એટલી દયા કરશે, એટલી કૃપા કરશે, બરોબર છે, કે તમારી લાઈફ ચેન્જ થઈ જશે। તો ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ, વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયો શેર કરજો, જેથી બધાને લાભ મળે। દરરોજ નવા લાભદાયક વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ ડંકો વગાડી દેજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે। અને હાઈપ બટન આપેલું છે, વારાફરતી 3 વખત પોઈન્ટ આપશો, પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। મેમ્બરશીપ ફટાફટ ખાસ હજી કહું છું, ખાસ જોઈન કરજો ભાઈ, કારણ કે મિત્રો મેમ્બરશીપ ઓલરેડી ઘણા લોકો જોઈન કરવા લાગ્યા છે, અને હવે થોડી જગ્યા છે એમાં બહુ મજા આવી જાય, કહેવાય ને ગુપ્ત મહામંત્ર, અમુક એવા અનુભવ ઘટના કે જે ગજબ જ છે ભાઈ, એવા મહામંત્ર સાધના કેમ થાય, સિદ્ધિ કઈ રીતે મળે, ઘણી બધી બાબતો ઓલરેડી પોસ્ટ કરેલી છે ને હજી કરવાનો પણ છું ભાઈ, જે નોર્મલ વિડીયોમાં નહીં આવે। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો। પરસોત્તમ મહિનો 3 વર્ષે એવા 30 દિવસ નક્કી કરેલા હોય છે, એ 30 દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, નામ જપ કરવામાં આવે છે, ધૂન ભજન પાઠ કરવામાં આવે છે, દાન પુણ્ય કરવામાં આવે છે। મિત્રો, પરસોત્તમ મહિનાની અંદર ભગવાન વિષ્ણુનું નામ જપ જેટલું થાય ને, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, અથવા તો હરિ હરિ બોલો, રામ બોલો, ભગવાન વિષ્ણુ બોલો ભાઈ, બરોબર છે, તમને મોજ આવે એમ। પણ મિત્રો, ભગવાનનું નામ જપ પરસોત્તમ મહિનાની અંદર બને ને એટલું ખાસ કરજો। અને મિત્રો, પરસોત્તમ મહિના દરમિયાન કહેવામાં આવે છે કે તમે ભગવાન વિષ્ણુનું નામ માત્ર લ્યો, બરોબર છે, નામ જપ માત્ર કરવાથી, મંત્ર જાપ માત્ર કરવાથી કહેવાય ને કે તમારા નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પાપ છે ને એ ધોવાઈ જાય છે। હા, એવી ભગવાન કૃપા કરે છે। તમામ ભાઈઓ બહેનો, વડીલો, વૃદ્ધો, જેટલા પણ લોકો છે ભાઈ, બધા દાદાના ભક્તો જેટલા પણ એમનું દિલથી ભાવથી નામ જપ કરે ને, તમામ પાપમાંથી મુક્તિ મળી જાય છે। પણ એનો મતલબ એ નથી કે ખોટા ખરાબ કર્મ કરવા ભાઈ, હા બરોબર છે, પણ બંને એટલું નામ જપ કરવું। મિત્રો, ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન બંને એટલું કરજો પરસોત્તમ મહિના દરમિયાન। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, બરોબર છે, ભગવાન વિષ્ણુના નામ છે, વિષ્ણુ પુરાણ છે, બંને એટલું જાપ કરો, બંને એટલા પાઠ કરો મિત્રો, ખૂબ એટલે ખૂબ જ લાભ મળે છે। હવે જે પૂજા કરવાની વાત મેં તમને કીધી હતી, એ કઈ રીતે કરવાની એના વિશે વાત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તો દરરોજ કરો તો સારામાં સારો, ઉત્તમમાં ઉત્તમ, બેસ્ટ કહેવાય। પણ જો એ ન થઈ શકે તો પુરુષોત્તમ મહિનો જે અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે, કોઈ પણ એક દિવસ સવારના પૂજાપાઠ સમયે કરી શકો, અથવા તો સાંજે પૂજાપાઠ સમયે કરી શકો, પણ સવારે કરો તો વધુ સારું, બરોબર છે। શું કરવાનું છે? તો સૌથી પહેલા મિત્રો, સવારના સ્નાન કર્યા બાદ પવિત્ર સ્વચ્છ વસ્ત્ર પહેરીને ઘરના મંદિરની અંદર પૂજા રૂમમાં લાલ આસન ધારણ કરવાનું છે। જો કોઈ પણ ચાલે, પણ લાલ હોય તો વધુ સારું। લાલ આસન ઉપર બેસી ધૂપ દીવો અગરબત્તી કરવાના છે દાદાને, બરોબર છે। ત્યારબાદ એક મંત્ર જે આપું છું એના 21 વખત જાપ કરવાના છે। સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આ એક ખાલી કહેવાય ને કે મંત્ર, ચોપાઈ કે પછી ભગવાનનું નામ બોલવા માટે છે એવું નથી, આ એક શક્તિ છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય તમે કન્ટિન્યુ જાપ કરીને એક વખત જોઈ જુઓ, તમને અંદરથી એક એવી ઉર્જા, શક્તિ, એક તેજ, એક ઉત્સાહ મળશે ભાઈ। અને ભગવાન વિષ્ણુ એવા રાજી થાય, એવા ખુશ થાય, તમને ધન વર્ષા કરશે, ધન પ્રાપ્તિ થશે, અટકેલા કામ ઘણા વર્ષોથી હોય એ પણ સોલ્વ થઈ જશે। રાત્રે લોકોને ઊંઘ ન આવતી હોય તો પણ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરો ભાઈ, બહુ લાભ મળશે, વગર દવાએ ભાઈ, હા બરોબર છે। અને બીજી વાત કરીએ તો 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવાના છે। ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે। કઈ રીતે? મિત્રો, તમે તમારી રીતે પ્રાર્થના પણ કરી શકો, બરોબર છે। જો કોઈ તમને રીત ખબર ન હોય તો શું કરવું? મિત્રો, ભગવાન વિષ્ણુના નામ જે છે,
બરોબર છે. ભગવાન વિષ્ણુના 10 નામ જે છે જેને મહાનામ કહેવાય ભાઈ, એનો એક વખત જાપ કરી લેજો. અને મિત્રો આ 10 નામ હું અત્યારે તમને કહું છું અને સ્ક્રીન ઉપર પણ લખી આપું છું, અને એ નામનો મતલબ શું છે, લાભ કયા આપે છે એ પણ સાથે સાથે તમને કહેવાનું છું. તો મિત્રો પહેલું નામ છે ભગવાન વિષ્ણુ. વિષ્ણુજી સર્વ જગ્યા ઉપર છે, સર્વત્ર કહેવાય ને કે ચારેય દિશામાં ભાઈ, બધી બાજુ ભગવાન વિષ્ણુને જોવો, યાદ કરો, ભાવથી ભજો એટલે એ તમને દર્શન આપે ભાઈ. બરોબર છે. તો પહેલું નામ છે વિષ્ણુ. બીજું નામ છે નારાયણ. નારાયણ એટલે કે શું, તો કે એ રક્ષા કરે છે, તમામ જીવોની રક્ષા કરે છે, સર્વલોકની રક્ષા કરે છે, એ છે નારાયણ. ત્યારબાદ ત્રીજું નામ છે માધવ. તો માધવ એટલે કે જ્ઞાનના પતિ જેને કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથું નામ છે ગોવિંદ. ગોવિંદ એટલે કે ગાય માતાના પાલક, જે ગાય માતાની રક્ષા કરે છે અને ગોવિંદ કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમું નામ છે કેશવ, એટલે કે સુંદર વાળ વાળું, સુંદર વાળ ધરાવનાર, જેને કેશવ કહેવાય. ત્યારબાદ છઠ્ઠું નામ છે પદ્મનાભમ. પદ્મનાભ એટલે તો કે નાભીમાં જેને કમળ ખીલેલું છે. પદ્મનાભમ સ્વામીનું મંદિર પણ આવેલું છે, જેના વિશે પણ મેં અગાઉ વિડીયો મૂકેલો છે, એવું હશે તો હું લિંક ફરીથી મોકલી આપીશ. બરોબર છે. ત્યારબાદ સાતમું નામ છે દામોદર, એટલે કે પેટમાં રસ્સી બાંધેલી હતી માં યશોદાએ, એને દામોદર કહેવાય છે. પછીની વાત કરીએ તો કે આઠમું નામ છે મુકુંદ, એટલે કે જે મોક્ષ આપે છે, મોક્ષ આપનાર ને મુકુંદ કહેવામાં આવે છે. નવમું નામ છે ઋષિકેશ. ઋષિકેશ એટલે શું, તો કે તમામ ઇન્દ્રિયોના સ્વામી જેને કહેવાય એ ઋષિકેશ છે ભાઈ. 10મું અને છેલ્લું નામ છે શ્રીપતિ, એટલે કે માં લક્ષ્મીના પતિ જેને કહેવાય. તો મિત્રો આ 10 નામના એક વખત જાપ, ખાલી એક વખત નામ જ બોલવાના છે, 10 નામ. હું સ્ક્રીન ઉપર એક સાથે પણ પોસિબલ હશે તો અત્યારે લખી આપું છું. બરોબર છે. અને 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. આટલું બોલ્યા બાદ મિત્રો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે, જે કાંઈ તમારા અટકેલા કામ છે, જે કાંઈ ઈચ્છા છે, મનોકામના છે. બરોબર છે. અને જો એ પોસિબલ ન હોય તો એક કાગળમાં લખી લેવાનું. પહેલા શું લખવાનું, દુઃખ, સૌથી પહેલા જય શ્રી રામ લખજો. બરોબર છે. ત્યારબાદ નીચે લખવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એની પછી તમારા જેટલા પણ દુઃખ છે એ લખી નાખો એક પત્તાની આગળ. બરોબર છે. પહેલા ભાગમાં આ દૂર કરવું છે દાદા, આ દૂર કરવું છે, આ દૂર કરવું છે, આ દુઃખ છે દૂર થઈ જાય. ત્યારબાદ ફરી પાછળના પત્તે જય શ્રી રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્યાં જે કાંઈ તમારી ઈચ્છા છે એ લખવાની છે. દુઃખની સાથે અટકેલા કામ પણ લખી નાખવાના, અને ઈચ્છાનું આગળનું બીજું પેજ છે તે. મિત્રો આ કાગળને ફોલ્ડ કરી કંકુનો એક નાનકડો આમ તો ચાંદલો કરી દેવાનો છે, તિલક કરી દેવાનું છે કંકુનો. બરોબર છે. કાગળ ઉપર ને ફોલ્ડ કરીને ઘરના મંદિરમાં રાખી દેજો. રોજ સવારે આ રીતે કન્ટિન્યુ રાખો. સૌથી પહેલા સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરીને ઘરના મંદિરના પૂજા રૂમમાં લાલ આસન હોય, બરોબર છે, તો વધુ સારું, અથવા કોઈ પણ ચાલે, આસન ધારણ કરીને બેસવાનું છે. ભગવાન વિષ્ણુને દર્શન કરવાના છે દાદાના. ત્યારબાદ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એના 21 જાપ કરવાના છે, 21 વખત બોલવાનું છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ત્યારબાદ ભગવાન વિષ્ણુના 10 નામ જે મેં કીધા, પોસિબલ હશે તો ફરી સ્ક્રીન ઉપર લખી દઈશ. 10 નામનો જાપ કરવાનો છે. બરોબર છે. એક વખત એ થઈ જાય ત્યારબાદ કોરો કાગળ લેવાનો છે. હવે લીટીવાળો ચાલે, ચોરસ ચાલે, કોઈ પણ ચાલે, પણ કઈ લખેલું ન હોય એવો કોરો કાગળ. આ કહેવું પડે, કારણ કે ઘણા લોકો પૂછે લીટીવાળો હોય તો વાંધો પડે કે શું ચાલે ભાઈ. મિત્રો કાગળ એ કાગળ છે ભાઈ. ત્યારબાદ કાગળ ઉપર સૌથી પહેલા જય શ્રી રામ લખવાનું છે, એની નીચે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય લખવાનું છે, અને નીચે તમારા તમામ અટકેલા કામ હોય, ચિંતા હોય, દુઃખ હોય, જે કાંઈ પ્રોબ્લેમ હોય એ લખવાનું. પાછળના ભાગમાં જય શ્રી રામ, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, એની નીચે જે કાંઈ પણ તમારી ઈચ્છા છે એ લખવાની છે. અને આ લખ્યા બાદ કાગળને ફોલ્ડ કરવાનું છે, કંકુથી ચાંદલો કરવાનો છે, અને ઘરના મંદિરમાં રાખી દેવાનું છે. રોજ આ રીતે કરજો. બની શકે તો એક દિવસ કરો તો પણ ચાલે, પણ રોજ કરો તો એનું ફળ જોરદાર મળશે ભાઈ, 1000%. હા, રોજ લખવાનું નથી, બોલવાનું છે, નામ બોલવાના છે, ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરવાનો છે, એ બધું રોજ કરવાનું છે. અને મિત્રો પોસિબલ હોય ને તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે ને રોજ થોડો વાંચજો. શ્રીમદ ભગવદ્ ગીતા રોજ થોડી વાંચજો, થઈ શકે તો. બરોબર છે. એનાથી ઘણો લાભ મળશે તમને. તો મિત્રો આ વસ્તુ જે મેં તમને પૂજા જે કીધી આ રીતે કરવાની, હું તો કહું છું મિત્રો આ વિડીયો કદાચ આજે એટલે કે બુધવારે સાંજે પોસ્ટ થઈ જશે.
તો સાંજના સમયે પણ તમે કરી શકો, એવું નથી સવારે થાય. જ્યારે આ વિડીયો જુઓ, માની લ્યો રાત્રે 9 વાગે જુઓ છો, 10 વાગે, 11 વાગે જુઓ છો, તો પણ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરીને ઘરના મંદિરમાં કરી શકાય. ભગવાનનો મિત્રો જો ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે હનુમાનજીના મંત્ર પાઠ, હનુમાન ચાલીસા, એનો નિશ્ચિત સમય હોય કે શું? સમય હોય છે. ક્યારે? તમે સાધના કરવા બેઠા હોય ને તો, અનુષ્ઠાન કરવા, સંકલ્પ કરવા બેઠા હોય, પૂજા હવન કરવા બેઠા હોય, ત્યારે સમય, લાભ, મુહૂર્ત બધું જોવાય. બાકી નોર્મલી જે તમે ભાવથી ભજવાના હોય, પૂજા કરવાના હોય, એમાં કોઈ જાતનો સમય હોતો નથી. ગમે તે સમયે કરી શકો, બરોબર છે. પણ પૂજા કરવા બેસો ત્યારે કરો એ વધુ સારું. શું કામ? કારણ કે ત્યારે એક અલગ એનર્જી, ઉર્જા હોય તમારી અંદર, એટલા માટે એક ફ્રેશનેસ હોય, બરોબર છે, એટલા માટે. તો મિત્રો આ પૂજાની રીત કીધીને ખાસ કરજો અને બધાને કહેજો. હું તો કહું છું તમામ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય ને મિત્રોને આ વિડીયો અત્યારે જ વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર ખાસ કરી દેજો, જેથી બધા લોકો આ રીતે પૂજા કરી શકે. ભગવાન વિષ્ણુની કૃપા તમામ ભાઈઓ બહેનોને પ્રાપ્ત થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુ પર ડંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, જેથી મારા વિડીયો તમારા સુધી દરરોજ પહોંચે. અને હાઈપ બટન છે, વારાફરતી 3 વખત દબાવશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ ખાસ જોઈન કરી લેજો, કારણ કે અત્યારે કલાક પછી જ એક વિડીયો આવવાનો છે અને રેગ્યુલર પણ હું મૂકવાનો જ છું, ત્યાં વિડીયો મૂકતો જોઉં છું, બરોબર છે. જે લોકોએ જોઈન કર્યું છે એને ખ્યાલ છે. અને મારો સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, ફેસબુક કરણ દવે, ઇન્સ્ટાગ્રામ kran.dave_official 11 લખેલું છે નીચે. લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને યુટ્યુબમાં અબાઉટ સેક્શનમાં પણ આપેલી છે. ત્યાં પણ મેમ્બર્સ ઓનલી વિડીયોઝ અલગ, જે અહીંયા પણ નથી આવતા, ત્યાં આવે છે. મૂકું તો હોઉં છું રેગ્યુલર, એટલે બધે ટચમાં રહેજો, ફોલો કરી દેજો અને મેમ્બરશિપ જોઈન કરી લેજો. દાદા બધાને મોજમાં રાખે. ભગવાન વિષ્ણુ દાદા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.